આ જમીન તો એક જમાનામાં અમારી હતી. જ્યારે કોઈ ભિખારી પાસે પોતાનું ઘર ના હોય ત્યારે તે આજુબાજુના આલીશાન મહેલ સામે જોઈને આવું અચૂક કહેતો હોય છે. કંઈક આવી જ હાસ્યાસ્પદ સ્થિતિ અત્યારે આપણા પાડોશી દેશ પાકિસ્તાનની થઈ છે. 1947માં મઝહબના નામે ભારતમાંથી અલગ પડેલું પાકિસ્તાન 7 દાયકા સુધી કટ્ટરવાદ અને હિન્દુ દ્વેષની રોટલીઓ શેક્યા પછી આજે પોતાના જ ઇતિહાસના એવા ચોક પર ઊભું છે જ્યાંથી તેને નીકળવાનો કોઈ રસ્તો નથી મળી રહ્યો. અરબ દેશોએ તેને ભાઈ માનવાનો ઇનકાર કરી દીધો. મધ્ય પૂર્વના દેશોએ મોં ફેરવી લીધું. એટલે હવે પાકિસ્તાન પાસે એક જ રસ્તો બચ્યો છે, અખંડ ભારતની 5000 વર્ષ જૂની સનાતન સંસ્કૃતિને પોતાની ગણાવીને ભીખ માંગવી. હવે તેમણે સોશિયલ મીડિયા પર એક એવો રાગ આલાપવાનું શરૂ કર્યું છે, એન્શિયન્ટ પાકિસ્તાન. પરંતુ સત્ય એ છે કે આ પાકિસ્તાનની કોઈ ઇતિહાસની શોધ નથી, પરંતુ તેમની ભયાનક લાચારી અને આઈડેન્ટિટી ક્રાઇસિસ છે. અને બીજી તરફ ભારત કોઈના પણ ડ્રામાની પરવા કર્યા વગર પોતાની અનાદિ વિરાસતને જાળવવા માટે ગુજરાતના લોથલમાં 4500 કરોડનું ભવ્ય નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ બનાવી રહ્યું છે, જે મઝહબ અને વિચારધારાના આધારે 1947માં ભારતમાંથી અલગ થઈને પાકિસ્તાન બન્યું. એ ઇસ્લામ મઝહબ પોતે જ અંદાજે 1400 વર્ષ જૂનો છે, જ્યારે બીજી તરફ સિંધુ સરસ્વતી સભ્યતા અને આપણી સનાતન સંસ્કૃતિ તો 4500થી લઈને 5000 વર્ષથી વધુ જૂની છે. 1400 વર્ષ જૂની ઓળખ પર બનેલો 79 વર્ષ જૂનો દેશ 5000 વર્ષ જૂની સભ્યતા પર પોતાનો દાવો કઈ રીતે કરી શકે? જે દેશનો જન્મ 14 ઓગસ્ટ 1947ના રોજ રેડ ક્લિફ નામના અંગ્રેજે કાગળ પર દોરેલી એક લીટીથી થયો હોય, તે દેશ પાસે પ્રાચીન ઇતિહાસ નામની કોઈ વસ્તુ જ ના હોય. જ્યારે લોથલમાં જહાજો આવતા હતા, ધોળાવીરામાં વોટર મેનેજમેન્ટ ચાલતું હતું અને મોહેંજો-દડોમાં સનાતન સંસ્કૃતિ ધમધમતી હતી, ત્યારે આ આખો ભૂખંડ અખંડ ભારતનો અભિન્ન ભાગ હતો. હવે પાડોશી દેશના કેટલાક આકાઓ એવો દાવો કરી રહ્યા છે કે મહર્ષિ પાણીની, તક્ષશિલા, ગાંધાર આ બધું તેમની પ્રાચીન ઓળખ છે. પણ અસલિયત એ છે કે મહર્ષિ પાણીનીએ જે સંસ્કૃત વ્યાકરણ રચ્યું તે અનાદિ સનાતનની પરંપરા છે. તક્ષશિલા વૈદિક જ્ઞાન અને સનાતન શિક્ષણનું ધામ હતું અને ગાંધારનો ઉલ્લેખ તો આપણા પવિત્ર મહાભારતમાં પણ છે. જે લોકોએ સદીઓ સુધી આ ઇતિહાસનો વિરોધ કર્યો તેઓ આજે તેના પર પોતાનો હક જમાવવા નીકળ્યા છે. પાકિસ્તાન અત્યારે એવી હાસ્યાસ્પદ હરકત કરી રહ્યું છે કે જાણે કોઈ ભાડુઆત મકાનમાં રહેવા આવે અને 2 વર્ષ પછી કહે કે આ 200 વર્ષ જૂની મિલકત મારી જ છે. સિંધુ સરસ્વતી સંસ્કૃતિના અવશેષો માત્ર એક દેશમાં નથી. મોહેંજો-દડો અને હડપ્પા આજે ભૌગોલિક રીતે સરહદ પાર છે, પણ લોથલ, ધોળાવીરા, રાખીગઢી અને કાલીબંગન આજે પણ ભારતમાં છે. કારણ કે આ સંસ્કૃતિ ત્યારે વિકસી હતી જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ સરહદ જ નહોતી. આ આખી ધરા અખંડ ભારતની સાક્ષી છે અને તેના મૂળિયા સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. જમીનનો એક ટુકડો કબજે કરી લેવાથી કે ઇસ્લામિક સ્ટેટની સરહદ બની જવાથી 4500 વર્ષ જૂનો ભારતનો વારસો બદલાઈ નથી જતો. ઇસ્લામિક રાષ્ટ્ર તરીકે ઓળખાતો દેશ પોતાના કટ્ટરપંથી ઇતિહાસમાંથી બહાર નથી આવી શકતો અને બીજી તરફ સનાતનના પ્રતીકો પર દાવો કરવાનો ઢોંગ કરે છે. આ તેમની વૈચારિક કંગાલિયત સિવાય બીજું કંઈ જ નથી. આ સિંધુ સરસ્વતી સંસ્કૃતિનો સૌથી મોટો અને સમૃદ્ધ વેપારી આત્મા આપણા ગુજરાતનું લોથલ હતું. આજનું લોથલ માત્ર એક ખંડર નથી, આ 4500 વર્ષ જૂના ભારતનું જીવતું સાક્ષી છે. ઈસવીસન પૂર્વે 2400માં એટલે કે આજથી 4500 વર્ષ પહેલાં જ્યારે દુનિયા દરિયાઈ વેપારથી અજાણ હતી, ત્યારે લોથલમાં વિશ્વનું સૌથી પહેલું માનવ નિર્મિત પાક્કી ઈંટોનું ડોકયાર્ડ ધમધમતું હતું. અહીંથી મેસોપોટેમિયા, પર્શિયા અને ઇજિપ્ત સુધી ભારતના જહાજો જતા હતા. અને એટલા માટે જ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી સાગરમાળા યોજના હેઠળ લોથલમાં 4500 કરોડના ખર્ચે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ બની રહ્યું છે. 400 એકરમાં ફેલાયેલું આ વિશ્વસ્તરીય કોમ્પ્લેક્સ 14 ગ્લોબલ ગેલેરીઓ, 77 મીટર ઊંચા લાઇટ હાઉસ મ્યુઝિયમ અને પ્રાચીન લોથલ શહેરના પુનર્નિર્માણ સાથે ભારતના પ્રાચીન સમુદ્રી સામર્થ્યને દુનિયા સામે રજૂ કરી રહ્યું છે. ભારત સરકાર આ કામ કોઈ પાકિસ્તાની પ્રોપેગેન્ડાનો જવાબ આપવા માટે નથી કરી રહી,
ભારતે તો પોતાની 4500 વર્ષ જૂની વિરાસતને હંમેશા આત્મગૌરવ સાથે જીવંત રાખી છે. ઇતિહાસ ક્યારેય ટ્વિટર કે સોશિયલ મીડિયા પર લખેલા દાવાઓથી નથી બનતો. ઇતિહાસ કાયદાકીય રીતે અને આર્કિયોલોજીકલ પુરાવાઓથી સાબિત થાય છે. જે સંસ્કૃતિ પાસે લોથલ, ધોળાવીરા, કાશી, અયોધ્યા અને મથુરા જેવા જીવન પુરાવા હોય તેને પોતાની ઓળખ માટે કોઈ એન્શિયન્ટ પાકિસ્તાન જેવા પ્રોપેગેન્ડા શબ્દો શોધવાની જરૂર નથી પડતી, કેમ કે ચોરેલી ઓળખ ક્યારેય પોતાની બનતી જ નથી. જે લોકોએ સનાતન સંસ્કૃતિને મિટાવવાના પ્રયાસો કર્યા તેઓ આજે એ જ સનાતન વિરાસતની છત્રછાયામાં પોતાનું અસ્તિત્વ શોધવા મજબૂર બન્યા છે. સરહદ પાર ભલે ગમે તેવો નેરેટિવ ચલાવવામાં આવે, પણ દુનિયા જાણે છે કે આ વારસો અનાદિકાળથી સનાતન ભારતનો હતો, છે અને રહેશે. લોથલની ઈંટો બોલતી નથી, છતાં ઇતિહાસ કહી જાય છે. ધોળાવીરાના અવશેષો દાવો નથી કરતા, છતાં હજારો વર્ષનો પુરાવો આપે છે. અને કદાચ એ જ ભારત અને પાકિસ્તાનના નેરેટિવ વચ્ચેનો સૌથી મોટો ફરક છે. એક તરફ દાવા છે અને બીજી તરફ પુરાવા. તો પાકિસ્તાનની આ સંસ્કૃતિ ચોરી વિશે તમારું શું માનવું છે? કમેન્ટ સેક્શનમાં તમારો પ્રતિભાવ ચોક્કસ આપજો. જય હિન્દ.